રાજકોટ જિલ્લાના ધોરાજી જુનાગઢ રોડ જમનાવા રોડ જૂનો ઉપલેટા રોડ ઘણા સમયથી રોડ રસ્તાઓ ખોદકામ કરવામાં આવ્યા છે, પણ ગોકળ ગાયની ગતિએ કામગીરી ચાલી રહી છે। ધોરાજીનું નગરપાલિકાના કોન્ટ્રાક્ટર અને આરએનબીનું અલગ અલગ વિસ્તારમાં કામગીરીઓ કરવામાં આવી રહી છે, પણ ગોકળ ગાય ગતિએ જ્યારે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, એમ જ આ વિસ્તારના લોકો પણ ધૂળના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। મારું નામ બાવનજીભાઈ જાગાણી, જમનાવર રોડ ધોરાજી। અત્યારે લગભગ 3 મહિના થયા અમારા રોડ રસ્તાનું કામ ચાલુ છે। આ રોડ રસ્તાનું કામ 3 મહિના જેટલું લંબાણું એના હિસાબે અત્યારે આ રોડ ઉપર અમારા ધંધા પાણી બધું હકેલાઈ ગયું છે। તો સરકારને અમારી ખાસ એવી અરજ છે કે તમે યાર તાત્કાલિક યુદ્ધના ધોરણે આ રસ્તાનું કામ અત્યારે ચાલુ છે એ રીતે ફૂલ સ્પીડ થોડીક વધારે આપો અને અમારું કામ જલ્દી આટો પાવો, જેથી કરી પ્રજાને આ ડાયવર્ઝનમાં જ્યાં ત્યાં ઘોકા ન ખાવા પડે અને પબ્લિક હેરાન ન થાય, એટલે પૂરજોશમાં કામ ચલાવો। ધંધા રોજગાર અત્યારે તો ભાઈ આ રોડ ખોદાઈ ગયો એટલે કોઈ ઓલી બાજુ લેવા આવે જ નહીં। અત્યારે ધંધા હકેલાઈ ગયા છે। અત્યારે હાઈ સુધી બે તો 2000 રૂપિયા ખાવડી એમ થાય। મારું નામ જગદીશભાઈ પ્રજાપતિ, જુનાગઢ રોડ રેલવે ફાટક પાસે પ્રજાપતિ મેકેનિઝમ ઘર કારખાનું આવેલ છે। ત્યારબાદ એ રોડ ઉપર અત્યારે ડમરી પણ એવી ઉડે છે હાઈ ક્લાસ કે માણસને અત્યારે કોઈ જાતની કોઈ સુવિધા કોઈ આપી જ નથી બિલ્ડર લોકોએ। ત્યારબાદ રસ્તો પણ ડાયવર્ઝન કાઢેલો છે, એમાંય પણ અત્યારે ડાયવર્ઝનની અંદર એ ડાયવર્ઝનમાં હજી કોઈ સુવિધા અસલ મળી નથી। આની પહેલા હમણાં એકવાર બસ પણ ઊંધી પડી ગઈ હતી, એ ડાયવર્ઝનની અંદર હજી કોઈ સુવિધા માણસને આપેલી જ નથી। એ બાદમાં કહેવાનું એ છે કે માણસના ધંધાના રોજગાર આ બહુ તકલીફો માણસને પડે છે। ધૂળ એટલી ઉડે છે કે કોઈ રાજકારણી લોકો કહેતો કોઈ જાતની કોઈ સુવિધા નથી કે જોતા નથી કે આપણે પબ્લિક કેટલી હેરાન થાય છે, માણસને શું કરવું શું નથી કરવું, અને ધંધાની અંદર માણસને તકલીફો પડે છે। અને દવાખાનાની અંદર માણસો પણ આજે રોગચાળા પણ ફાટી નીકળ્યા છે આ રોજગારાથી, એવી તકલીફો પડે છે કે બહુ મોટામાં મોટી મુશ્કેલી છે। અમારી માંગણી એ છે કે આ રોડ ઉપર અત્યારે ધૂળ ઉડતી બંધ કરે અથવા ડામર કરે એવી અમારી માંગણી છે, અને ડાયવર્ઝન પેલા કાઢે અને પછી રોડ રસ્તા બધા બંધ કરે। ધોરાજીના જુનાગઢ રોડની વાત કરીએ તો અંદાજે 2 વર્ષ અગાઉ જુનાગઢ રોડ રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી અને રોડ રસ્તાઓ ખોદકામ કરવામાં આવ્યા। સામાન્ય ડાયવર્ઝન કરીને કોન્ટ્રાક્ટર લોકોને કોના ભરોસે મૂકી દીધા અને નાના મોટા અકસ્માત અને વાહન વ્યવહાર માટે લોકોને મુશ્કેલીઓ વધી છે। જુનાગઢ રોડ પર દુકાનધારકોના ધંધા વેપાર ચોપાટ થઈ ગયા અને નાના મોટા વાહનો અવરજવરથી ધૂળની ડમરીઓ ઉડે છે, તેથી બીમારીઓ પણ વધી રહી છે। કોન્ટ્રાક્ટરની અણઆવડતથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા। તો જૂના ઉપલેટા રોડ આ વિસ્તારના રોડ રસ્તાઓ આરસીસી રોડ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો બનાવી રહ્યા છે। આખો રોડ ખોડીને અણધર રીતે અનેક લોકોને નડતરરૂપ કામગીરી કરવામાં આવી છે। અહીંયા પરિસ્થિતિ અતિશય ખરાબ છે। તો ખાસ કરીને જમનાવાડ રોડ પર 3-4 કિલોમીટરનો આરસીસી રોડ આરએનબી વિભાગ કરી રહી છે, તે પણ 2.5 મહિનાથી આરસીસી રોડ બનાવવાની કામગીરી ગોકળ ગાય ગતિએ કામ થાય છે। હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ। ધોરાજી શહેરમાં આવવા જવાના મુખ્ય 3 રસ્તા એવા જુનાગઢ રોડ, જમના રોડ અને જૂનો ઉપલેટા રોડ, આ 3 રોડમાં હાલમાં ગોકળ ગાયની ગતિએ કામો ચાલી રહ્યા છે। આરસીસી રોડના કામો ચાલુ છે। અહીંયા જમના રોડ ઉપર આરસીસી નું કામ ચાલુ છે, ત્યાંના કોન્ટ્રાક્ટર દ્વારા 5 થી 6 ફૂટ જેટલું ખોદકામ કરીને રોડ બનાવવાનું કામગીરી ચાલુ છે, જ્યારે જૂના ઉપલેટા રોડ ઉપર માત્ર 2 થી 2.5 ફૂટનું ખોદકામ કરીને રોડનું કામ ચાલુ છે। સરકારી તંત્ર અહીંયા ક્યાંય પણ સ્થાનિક જગ્યાએ અસ્તિત્વમાં હોય એવું જણાઈ આવતું નથી। અમોએ ક્યારેય અહીંયા પણ સરકારી કોઈ આરએનબીના અધિકારીઓ, કોઈ એન્જિનિયરો કોઈને જોયેલા નથી। કામ ઉપર કોઈ ટેન્ડરનું સ્પેસિફિકેશન બોર્ડ કોઈ મારવામાં આવ્યા નથી કે કોઈ યોગ્ય ડિવાઈડરોની વ્યવસ્થા કરવામાં આવી નથી। બેફામ ખોદકામ કરી આડેધડ ગોકળ ગાયની ગતિએ કામ ચાલતું હોય, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ તમામ જગ્યાએ અત્યંત ભ્રષ્ટાચારયુક્ત કામ ચાલુ છે। ટેન્ડરની શરતો મુજબની કોઈ કામગીરી ચાલુ હોય એવું સ્થાનિકે જણાઈ આવતું નથી અને તંત્ર ઊંઘમાં છે। લોકોને કેવી તકલીફ પડે? લોકોને આ હાલમાં ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। અડધો રોડ ખોદેલો છે, અડધામાં કામગીરી ચાલુ છે। જે રોડ ઉપરથી વાહનો પસાર થાય છે એને કોઈ રિપેર કરવામાં આવ્યા નથી, દુરસ્ત કરવામાં આવ્યા નથી। ખૂબ જ ધૂળની ડમરીઓ ઉડે છે અને જે ખોદકામ છે એમાં છાસવારે વાહનો ખૂંચી જાય છે અને અકસ્માતના બનાવો બનતા રહે છે। શું તમારી માંગણી?
અમારી માગણી એવી છે કે લોકોના પરસેવાની કમાણીનો પૈસો છે એ સરકારી તંત્ર આવી રીતે વેડફાટ કરી રહ્યું છે, ટેન્ડરની શરતો મુજબ કામ થતું નથી, તો સરકારી તંત્ર પાસે અમે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ કે લોકોની હાલાકી ઓછી થાય અને ટેન્ડરની શરતો મુજબ સ્થાનિકે કામગીરી થાય, સરકારી અધિકારીઓ અહીંયા ચકાસણી કરવા આવે, જોવા આવે અને સારું માલ મટીરિયલથી કામગીરી થાય અને વર્ષ દિવસની અંદર રોડ ફરીથી હતા એની સ્થિતિમાં ન મુકાય એના માટે તાત્કાલિક ધોરણે તંત્ર અસ્તિત્વમાં આવે અને લોકોને હાલાકીમાંથી મુક્ત કરે એવી અમારી માગણી છે. ધોરાજીથી માણાવદર જવા માટે ડાયવર્ઝનના કોઈ સરનામા નથી. લોકોને વાહન લઈને જવા માટે માથાકૂટનો પાર નથી. જુનાગઢ રોડ, જમનાબાદ રોડ, જૂના ઉપલેટા રોડ હોય, ટેન્ડરો મુજબનું કામ થવું નથી. આરએનબી વિભાગ હોય કે પછી નગરપાલિકાના કોન્ટ્રાક્ટર, જુનાગઢ રોડ, જમનાબાદ રોડ, જૂનો ઉપલેટા રોડ જે રોડ રસ્તાઓ કામગીરી કરાઈ રહી છે, જવાબદાર અધિકારીઓ કામની ગુણવત્તા ચકાસવા માટે અહીંયા ફરકતા જ નથી અને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર નિયમ વિરુદ્ધ કામ થતું હોય તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ધોરાજી ઉપલેટાના ભાજપના ધારાસભ્ય ફક્ત ખાતમુહૂર્ત કરી પાછું વળીને જોતા નથી તેવું સ્થાનિક લોકોનું માનવું છે. લોકો, વાહન ચાલકો અને દુકાન માલિક અને વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.